ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અમે મુંબઈ ફરીને આવી ગયા અને અત્યારે ઉઠી ગયા છે. હવે રાંધવાની શરૂઆત થઈ ગઈ છે. આ બાજુ લોટ બંધાઈ ગયો, આ બાજુ મગ બાફવા મૂકી દીધા છે. યુગ માટે ડુંગળી બટાકાનું શાક. યુગને આજે સ્કૂલ ચાલુ છે 5 દિવસ પછી. કાલે તો અમે બ્લોગનો એન્ડ બી મુંબઈમાં જ કરી દીધો હતો. રાતે વલસાડ આવતા અમને 12 વાગી ગયા હતા અને એટલા બધા થાકી ગયા હતા ને કે સવારે 8 વાગે જ ઉઠ્યા કે હા, બહુ જ ઊંઘ આવતી હતી અને બપોરે ગરમી બી બહુ હતી એટલે થાકી ગયા હતા. અમારો યુગ તો ગાડીમાં જ ઊંઘી ગયો હતો મુંબઈથી, તો ડાયરેક્ટ વલસાડ આવીને જ ઉઠ્યો હતો. આ બાજુ ચા બી બની ગઈ છે અને યુગ માટે ડુંગળી બટાકાનું શાક બનાવવાનું છે એટલે ડુંગળી બટાકા બી કપાઈ ગયા છે. યુગને એવું જ ભાવે. બીજું ટિફિન લઈ જ નહીં જતો, મગ નહીં લઈ જતો એમ એટલે આપણા માટે તો મગ ને. હા, આપણે 3માં દીકરાનું મગ. આ બાજુ હવે રોટલી બનાવું છું. અહીંયા મગ બની ગયા છે દેવિક માટે. અમે તો કોરા કોરા જ ખાઈએ એટલે આવા જ બનાવ્યા છે ને. એક બાટે ભાત પણ મૂકી દીધું છે અને પાછું ભાત જોઈએ જ એટલે ફટાફટ રોટલી બનાવી દઈએ યુગ માટે. ચલો સ્કૂલે જવા માટે ઊભા થઈ જાવ. કેમ બેસી ગયા હે યુગ કુમાર? આ બાજુ આળસ આવે હે? એમાં હું આળસ આવે? ચાલશે, આજે જઈ આવ સ્કૂલે, પછી પાછી રજા આવે જ છે. હા કે આ બાજુ કપડાં બી ધોવાઈ ગયા. આ બાજુ અમારે યુગ અને એના પપ્પા રેડી થઈ ગયા છે. યુગના પપ્પા કોલેજ જાય, યુગ સ્કૂલે જાય. 5 દિવસ રજા ગઈ તો અમારે યુગ કે મારે આજે રજા પાડવું છે. મૂડ નથી અને સ્કૂલે જવાનો આજે. ઊંઘ જ આવતી હશે પણ બહુ ઊંઘો છે એમ. આજે નહીં ઊંઘ આવે. હા કે બોમ્બે થી ઊંઘી ગયેલો તો વલસાડ સુધી ઊંઘતો હતો. આ બાજુ દેવિક ઉઠી ગયો છે. ચાલ દેવિક, તારા માટે જમવાનું બની ગયું છે, જમી જ લે. હે બાય બાય. બાય બાય. બાય. બેસ્ટ ઓફ લક યુગ. લાઈટ બિલ આવ્યું આ વખત તો વધારે જ આવ્યું હશે એસી ના લીધે. લાવો ચાલો હવે મેં બેડશીટ ને એવું હરકું કરી દઉં, પછી કચરા પોતું કરી દઈએ. 10:30 વાગી ગયા છે. આ રૂમની સફાઈ થઈ ગઈ છે, કચરા પોતું બાકી છે. બધું બેડશીટ ને એવું સરખું કરી દીધું. હવે રોટલી જ બાકી છે. રોટલી બની જાય પછી કચરા પોતું કરી નાખું. અત્યારે હું પોતું મારું છું. યુગના પપ્પાની રાહ જોઈએ છે જમવા માટે, પણ એમને કંઈ કોલેજમાં કામ છે એટલે હજી આવ્યા નથી. 1:45 ઉપર થઈ ગયા. બહુ ભૂખ લાગી છે, તમે જમી લેજો, હું પછી આવીને જમીશ એમ કહેતા હતા. એટલે હવે મારે પોતું જ મારવાનું બાકી છે. પોતું મારીને પછી મેં ને દેવિક જમી લઈએ. દેવિકને મેં ક્યારની જમવાનું આપું છું તો બી નહીં દેવિક જમતો. દેવિક ચાલ જા, લેવા લાગજે. ચાલ 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 ફટાફટ, ભૂખ લાગી છે. ચાલ તો જલ્દી લેવા આવની. લે લઈ જાની. હા, બહુ ભૂખ લાગી, મેં થાકી બી ગઈ શું કામ કરી કરીને. અરે એ તો લીધી થાળી આ રહી એમ. આજે દેવિકને કામ કરાવું છું મેં. કોઈ દિવસ મમ્મીને કામ કરવા લાગવું પડે. અહીંયા નહીં કાઢ, ત્યાં લઈ જાની, ત્યાં જ કાઢો. ત્યાં જ પપ્પા બી આવશે, ત્યાં જ મૂકી દે હું નીચે. હોલમાં લઈ જવા કીધું તો અહીંયા જ કાઢે. લે પાપડ બી શેકી દીધા. દેવિક તો એવું ખાસ નહીં ખાય. આ ડુંગળી બટાકાનું શાક બી છે યુગ માટે બનાવેલું, તે ખાવાનો હે? ચાલો એક ઉપર થઈ ગયા, હવે જમી લઈએ. 2 વાગી ગયા છે પણ અમારે યુગના પપ્પા જમવા નથી આવ્યા. હવે અમે આરામ કરીએ. યુગના પપ્પા 3:30 વાગે જમવા આવ્યા. કેમ આટલું મોડું થયું? આજે ઇન્સ્પેક્શન હતું ને કોલેજમાં, હા એટલે વાર લાગી. એવું? અમે ત્રાસ જોઈ ને પછી અમે 1 વાગે કે 1:15 વાગે જઈમાં. પછી બધું કામ પત્યું એટલે મેં કીધું હવે કંઈ રાહ નહીં જોવું એમ કરીને 2 વાગે પછી ઊંઘી ગયેલી. એટલે મેં આવવાનો જ નહીં હતો, સાંજે જ ખાઈ લેશે એમ કરીને. પણ એક્ટિવા મારી પાસે હતી ને પાછું યુગને લેવા જવાનું છે એટલે એક્ટિવા આપવા જ આવ્યો હતો સ્પેશિયલ. યુગને લઈને નહીં આવે, મેં ઊંઘતી કે નહીં હજુ. મોડું થતું પછી મને હજુ બહુ ઊંઘ આવે છે.
ચાલ હું જામ છું કોલેજ હે ને યુગને લઈ આવજે 4:30. હા લઈ આવીશ. તારી તો ઊંઘીને આંખ ખૂજી ગઈ છે જોની. મેં ભાત વધારે ખાઉં ને એટલે બધા એમ જ કહે કે ભાત ખાઈને ઊંઘીએ ને એ ઉઠીએ પછી આંખ ખૂજી જાય એમ કે. એવું તો કહે છે, હવે ખબર નહીં. ચાલો અત્યારે અમે રેડી થઈ ગયા છે અને અમે જઈએ છીએ અટગામ. અમારા એક સબસ્ક્રાઈબર છે, તેમને ત્યાં કણી કંસરીની પૂજા છે એટલે અમે જઈએ છીએ. ચાલો અમે જઈએ છીએ યુગ અને એના પપ્પા ને મેં. દેવિક તો નથી આવતો. દૈવિક પાછા આવીએ જ છે કલાકમાં. હમણાં આવ્યા ને? એક આવું હોય તો ચાલ. કલાકમાં આવી જઈએ અમે. અમારા દૈવિકને અમારી સાથે નથી ગમતું એટલે નથી આવતો. થાકી ગયો છે એમ એટલે કાલનો એટલે નથી. એક કલાકમાં તો આવી જશું. વિશુના ઘરે જઈએ છીએ અમે કે યુગ? વિશુના ઘરે એટલે યુગ તૈયાર થઈ ગયો એમ. વિશુને મળવું છે. વિશુ યુગને બહુ યાદ કર્યા કરે છે, અમારા ઘરે આવજે આવજે એમ કરીને, એટલે આજે અમે એમને મળી આવીએ. હા ચાલો 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 ફટાફટ. એ વિશુ હાય કર જો અમે આવી ગયા. વિશુ આલે વિશુ તારા માટે લઈ આવી જો. વિશુ જોની આલે હાય કર દે, હાય કર દે. યુગ વિશુ ને યુગ ઘર આવ્યો. બતાવવા લઈ જામ હો કે તને હા લઈ અહીંયા જજો. માસીનું ઘર હા અમારું પેલી બાજુ તે એવું વિશુ જોડે બેઠા છે કે વિશુ આજે તને મેં લઈ જઈશ. આવશે કેમ? હા યુગ હા આ બાજુ વિશુ નાની બેઠા છે. વિશુના મમ્મી છે. હાય કર દે. મારે બાકી છે હે એ છે ને 10 વાગ્યાથી ચાલુ કરી સવાર ઉઠી ને એટલે હે રાતના આખી રાત હે. જો વિશુ તારા હિંચકામાં બેસાડજે અમારા યુગને હે ને. વિશુના ઘરે આવી ગયા છે અમે. વિશુની દાદી, વિશુની મમ્મી. ઉઠી ને એને જે રમવા વાળી એ લોકો આવું હિંચકામાં બહુ કાલે રમેલા એવું? કોઈને ઘરે જતી રહી હા આજે આ થોડી ઘણી કેરી હતી એ બી બધી ખરી ગઈ કે. મસ્ત ને રમવાનું કે? જો આ આવે ને તમારે અહીંયાથી જાય જ નહીં. મજા આવે હા મજા જ આવે. જો આંબામાં અમને જ કેટલું ગમે. રમ્યા કરે એટલે કાંઈ નહીં. જો અમારા યુગને તો મજા આવી ગઈ છે અહીંયા કે. દિવસે આવજો ને, મજા આવે. વિશુ ખા આ બાજુ અમારે યુગને આ જાંબુ ખાવું હતું, કેટલા દિવસથી કહેતો હતો કે વિશુને તો આવે ને ખાવાનું એ વિશુન ત્યાં ખાવા મળ્યા ને કેવા છે? મસ્ત હે ને? હા કોઈ કોઈ તો બહુ મોડા લાગે પણ આ મસ્ત છે. આને તોરાકમાં જ આટલા લાવ્યા હા અત્યારે પાડી હા લે યુ ખાવા ને મસ્ત લાગે. હા ઓ આવે રોય જાય હા અમે તો રોપેલી છે પણ અમે ચાલવા જઈએ ને વલસાડ બાજુ હા ત્યાં બધા ત્યાં જોયા છે પણ પેલા આવા આટલા મોટા નહીં આવે, થોડાક નાની સાઈઝ આવે. તે ફીકા લાગે હા તે ફિક્કા લાગે, આ હારા લાગે. હારા લાગે યુગ લઈ જજો હા ને અમે તો બીજા લઈ આવું બહુ આવેલું છે આપણે ને તમારા રાખજો, તમારા રાખજો એમ જાળી નાખવી પડે બગાડે ને. વાગોર આવે ને તમે શું કે તે બહુ આવે ચામાચીડિયા ને અમારે વાગલું વાય એમ જ કે અમારે એવું બોલે બધાની ભાષા અલગ અલગ. અમારે તો અમારે 2-3 કિલોમીટર દૂર જ ગામ હોય ને તો બી બધાની અલગ જ ભાષા. ઈ કોહાક ને ટોહા ને એમ કરીને બોલે તો એક દિવસે એના પપ્પા ક્યાં કરે જો યુગ લોકો બી ઢોળિયા ભાષા બોલે એમ કહે અમારી ભાષા બી એમાં મિક્સ થઈ જતી હા, હશે, થઈ જાય. બધી મિક્સ થઈ જાય એમ. તમે ગામ જાય તે પહેલા આવી જજો હા આવું હમણાં અમે જવાના હે. ફરવા માટે જાઉં આવજો તમે બી વલસાડ આવો તો. મમ્મી મને ક્યાં કરે એક દિવસે આ જાંબુ લઈ લીધા છે ને હવે જઈએ અમે. ચાલ યુગ હવે. યુગ તારા ફેવરેટ જાંબુ મળી ગયા હા કે? એને તો રમવું આવજો જ છે કે તમે. હજુ? હા ચાલો ચાલો જઈએ. હા આવશું પાછા કોઈ દિવસે આવશું. હા હા
તમે વલસાડ આવજો. હા ચોક્કસ. ચાલો તમે બી જમી લો ની જોડે જોડે. વધારે નહીં, થોડું થોડું જોઈએ એટલું જ એને તો એક જ પછી ડિશમાં ચાલશે. હે એક ડિશમાં એ ચાલશે. તેન પપ્પા જોડે જ ખાઈ લેશે. થોડું છે. બસ યુગ મારી હાથે ખાઈ લેજે ને. બસ બસ ના બસ. ચાલો શાક લઈ લે. મરચા હે. બસ 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 એટલી જ ત્યાં સુધી રોટલી. એક જ લઈ લેજે. બસ 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 વધારે નહીં બસ લેતા. થઈ ગયું. જમવામાં ચોખાના પૂડા છે, ખીચડી ખીચડી છે છે. અને શાક છે. પાપડીનું શાક છે. જમી લેજો ને. મરચા બી છે જો. મરચા બી સાથે આપ્યા છે. કેવું લાગે? સારું લાગે ને? ચાલો અત્યારે અમે જમી લઈએ હવે. આ છે વિસુ ના ફોઈ. વિસુ તાર ફોઈ જાય છે, તારે જવું છે? આવવાની કે વલસાડ આવજો. હારું. ઓકે અમારે ત્યાં વલસાડ આવજો. એવું વિસુ ની મમ્મી પર નંબર છે, લઈ લેજો ને આવજો. ફોન કરજો આવો ત્યારે. હા કે તારે આવું છે? એ કયા ધોરણમાં ભણે? એ ચોથામાં. એવું એ ગામમાં જ જાય? હા ગામમાં જ. એવું ઊંઘ આવે કે હું એને? એને હવે ઊંઘ આવી ગયેલી. હે સારું આવજો. હા, આવજો ચોક્કસ આવજો. હા કે હા બાય બાય. હા ચાલ બાય બાય કરી દે. બાય બાય. હા ચાલો. વિસુ મૂકવા નથી દેતી? હા કોણ છે વિશુ આ? આવી છે કે હે વિસુ ની ફ્રેન્ડ છે. પેલો કોણ હંતાયા કરે કોણ પાછળ? સંતાઈ ગયું? હે એનું નામ શું? તારો ભાઈ છે એવું શું નામ એનું? પ્રિયમ. તારું નામ? શિવમ. શિવમ. તારું નામ? પલ્લુ. એવું. કયા ધોરણમાં ભણે? ઓહ. ભણવા જાય? કયા ધોરણમાં? બાલ મંદિરમાં, બાલવાટિકામાં જાય. તું કયા ધોરણમાં? એવું તું? બાલ મંદિર. હા પહેલામાં ને તું બાલવાટિકામાં. એવું વિશુ તારી સ્કૂલમાં રમવાનું છે કે હું છે રમવાનું? હા લસરપટ્ટી ને એવું બી છે. એવું અમારે યુગને બી એવું રમવાનું બહુ ગમે, પણ એની સ્કૂલમાં તો રમવા જ નહીં દેતા કે પડી બળી જાય એમ કરીને લોકોને ના પાડે કે યુગ મસ્તી બહુ કરે ને યુગ. એટલે તું મસ્તી કરે કે વિશુ? હે હે કે નહીં કરતી? કરે. વિશુ મસ્તી કરે એમ કે. દાદા ને દાદી જાય છે. આવજો તમે વલસાડ આવજો, ચોક્કસ આવજો. હા કે ચાલો આવજો. અમે હા બાય બાય.
આવીશું ને લઈ જ જવું છે મારે. આવજો આવે ને તમે એકાદ દિવસ આવો તો મને ફોન કરી દેજો આગલા દિવસે જ હા કે હા. હવે નવરા પડ્યા છે આ જુવાર વાળું બધું થઈ ગયું છે. આ તમે જ કાપી હા અમે જ ખાઈ. એવું મને બોલાવું જોઈએ ને મેં બી આવતી મને તો એવું કામ પાછા આવે તે દિવસે કામ કરવું આપણે. હાર હાર ચોક્કસ કચરું ને એવું કાઢવું. તમારે પરવડ તોડવું હોય જે કરવું હોય કરવા લાગીશ. હા ચોક્કસ ચાલ યુગ ચોક્કસ આવજે હે ને. બાય 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 કરી કર દે દે દિવસે વિશુને. બહુ રમવું જોજો હે પાછળ ને. પડતા નહીં હા. ચાલ બાય. ચાલો બાય. બાય વિશુ ચાલો આવજો હા કે બાય ફોન કરશું આવશું ત્યારે. અત્યારે અમે અટગામથી વલસાડ જઈએ છે. અત્યારે અમે અટગામથી આવી ગયા છે 11 વાગી ગયા અને યુગ તો ઊંઘી ગયો તો ગાડીમાં જ પણ હમણાં પાછો જાગી ગયો આવીને નહીં ઊંઘ આવતી હવે. ત્યાં ગયા ને તો અમને બહુ મજા આવી. વિશુના મમ્મી પપ્પા પછી વિશુના દાદા દાદી વિશુની નાની વિશુની ફોઈ બધાને જ મળ્યા. વિશુના ફ્રેન્ડ હતા એ લોકોને મળ્યા કે યુગ અમારે યુગને તો બહુ મજા આવી ને અમને બી બહુ મજા આવી. અમને એ લોકોએ બોલાવ્યા હતા એટલે અમે ગયા હતા. બધાનો સ્વભાવ એટલો સરસ છે ને ત્યાં જ રહેવાનું મન થઈ ગયું હતું. દિવસે જશું ને ત્યારે બધું બતાવશું. હમણાં તો અંધારામાં જ કંઈ ખેતરો ને એવું દેખાતા નહીં હતા કે. થેન્ક યુ અમને બોલાવવા બદલ વિશુ. અમારા યુગને બી ત્યાં બહુ મજા આવી કે વિશુ જોડે રમવાની. હા મજા આવી ને? એનો હિંચકો કેવો હતો બહાર આંબામાં કે મજા આવી ને? યુગને બહુ ગમે કે યુગ. હવે પાછા કોઈ વાર જશે એમના ઘરે. તો આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરે છે. જો તમને અમારા ડેઈલી બ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. ફરી કાલે મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.